તો મોરબીના જેતપર પાસે પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોનું ઉગ્ર આંદોલન, જેમાં 3 મહિનાથી ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે ગામે ગામ ખેડૂતોને જાગૃત કરવા સભાઓ યોજાઈ રહી છે। જેતપરની ઉપવાસી છાવણી ખાતે મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલની હાજરીમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ જોડાયા છે। ત્યારે રઘુનાથ દાદા પાટીલે કહ્યું છે કે જમીન ખેડૂતોની હોવાથી વીજપોલ માટેના વળતરની કિંમત પણ ખેડૂત જ નક્કી કરશે। માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્ય નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે આંદોલન કરવાની ચીમકી આપી હતી। બીજી તરફ ખેડૂત આગેવાન नेहुलभाई अमृतियाए पण गुजरातમાં फार्मर जेन-ઝી आंदोलन शुरू करवानी चेतवनी आपी है। देश भर में किसान की हालत तो बहुत बुरी होती है और दिन ब दिन बुरी हो रही है। इसमें ये जो आंदोलन चल रहा है ये तो अपने मुआवजे के लिए ज्यादा से ज्यादा हो रहा है। तो यहाँ तो अदानी अंबानी को तुम 1 एकड़ 1 लाख एकड़ जमीन दे रहे हो और 1 रुपया में दे रहे हो। सरकार की जमीन है, सरकार क्या कर रही है हम नहीं सोचेंगे, लेकिन जब हमारे जमीन से तुम्हारे लाइट के खंभे जाएंगे, उनके वायर जाएंगे, तार जाएंगे, बिजली जाएगी, तो हमारी जो लैंड है वो प्रभावित हो रही है और इस जमीन में हम कोई खेती नहीं कर सकते। तो इसका नॉन यूज हो रहा है। हमारी तुम एक्विजिशन नहीं करते, लेकिन ये आप इस्तेमाल करेंगे और हमारे इस्तेमाल के बाद हमारी जमीन तो खराब होने वाले है और ये हमारे उपयोग की नहीं रहेगी। फार्मर जेन-ઝી आंदोलन चलाई रह्या छे, कारण के आ जमीन छे ने वारसामां दरेक जे बाप दादा वावे छे दरेकने जमीन पोताना दीकराने मळवानी छे। એટલે જે દિલ્હીમાં જેન-ઝી આંદોલન થયું હતું બરોબર, એને એક મંત્રીનું ખાલી રાજીનામું લીધું છે। આ તો જગતનો બાપ છે, ધારે ને તો આખી સત્તાને પલટી નાખે। અને ગુજરાતનો ઇતિહાસ છે, કોંગ્રેસને પલટવા વાળું ઈ આ 56 લાખ ખેડૂત હતા અને ભાજપને પણ જડિયા મૂળથી કાઢશે તો આ ગુજરાતનો ખેડૂત કાઢશે। આ સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અવાજ દબાવવા માંગે છે, ત્યારે આજે જેતપર ગામથી જે સત્યાગ્રહ પાર્ટ 3 ચાલી રહ્યો છે, આ આંદોલનને સમર્થન માટે યુપી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આવનારા સમયમાં આંધ્રપ્રદેશ અને કેરળથી પણ કિસાન નેતાઓ અહીં આવવાના છે। આવનારા સમયમાં મોરબી જિલ્લામાં મહા કિસાન પંચાયત બોલાવવાના છીએ અને સરકારને જડબાતોડ જવાબ આપવાના છીએ કે અમારી માંગ સંપૂર્ણ કાયદાકીય માંગ છે। અમારી માંગને સંપૂર્ણ રીતે કાયદાકીય રીતે શાંતિપૂર્ણ રીતે અમારી માંગ સ્વીકારવામાં આવે, આવી અમારી તૈયારી છે।